10:30 થયા અત્યારે. આમ 10:30 થયા. કેટલા વાગે કહું? 10 વાગે કહું ને. અત્યારે જો આટલો ટાઈમ થયો 10:30. આ જો બ્લોગ ચાલુ છે. તમે તમારે હુઈ રહ્યો તમે બોલો 10 વાગે ઉઠાડું એમ. અત્યારે 10:30 થઈ ગયા છે. ઉઠવું હોય તો ઉઠો નકર કાંઈ નહીં. અમારો મોબાઈલ આગળ છે. તમારો મોબાઈલ ક્યાં છે? એ રીનો જીજુનો મોબાઈલ ક્યાં છે? 10:30 થઈ ગયા છે અને મને કહે છે કે મને 10 વાગે એટલે ઉઠાડજે એમ. અને હું એમને કહું છું કે 10:30 થયા તો એ કે ના ના તારી ઘડિયાળ આગળ છે. આ એમનો મોબાઈલ રહ્યો. આમાં જો 10:18 થઈ છે. આ લ્યો હવે. હા તો હા 10 વાગે તમે કીધું તો હું 10:15 ઉઠાડું છું. આપો મેં તમે 10 નું કીધું તો હું 10:15 ઉઠાડું છું. ઈ જો હવે ઊભા થાવ હાલો. આમાં જો હજી 10:30 સુધી તો હુઈ રહી છે અને હું અહીંયા નાઈટ કરીને આવ્યો તોય તૈયાર થઈ ગયો અત્યારમાં. હમણાં મંદિરે જઈને વહી આવ્યો. કઈ નહીં હાલો હવે આપણે વ્લોગ આજે ચાલુ કરી દીધો છે. તો હવે અત્યારે જઈ આવીએ આપણે મંદિરે. તૈયાર થઈ ગયો જો હવે મંદિર જતા હો મળ્યા. તો ગાઈઝ ટી શર્ટ બદલી નાખ્યું છે. મારે ટી શર્ટ હવે પહેરવાના બંધ કરીને શર્ટ પહેરવાનું ચાલુ કરવું છે. તે અત્યારે મેં ટી શર્ટ બદલીને બ્લેક શર્ટ પહેરી લીધો છે. વ્હાઈટ પહેરવો હતો પણ વ્હાઈટ હમણાં 2 દિવસ પહેલા જ પહેર્યો હતો એટલે પછી એ ન પહેર્યો ને આ બ્લેક પહેરી લીધો. કઈ નહીં હાલો હવે મંદિરે જતા આવીએ. ગાઈઝ ફાઇનલી મંદિરે જઈએ આવ્યા. અહીંયા રહ્યું સામે મંદિર. આજે જીજુને લેતા આવ્યો હારે. આવ્યા એમ ને તમે 10:30 ઉઠીને પછી આમાં બ્લોગમાં છે એ તો કેટલા વાગે ઉઠાય બધું. 10:30 ઉઠાડીને લેતા આવ્યો તૈયાર કરીને મંદિરે જ. મેં કીધું આવવું પડે. એ મને નાવાનું શીખવાડે. દરરોજ નાવવું પડે. હું મંદિરે લાવતા શીખવાડું છું. મંદિરે આવવું પડે. કાંઈ નહીં હમણાં મળીએ ઘરે જઈને પછી. ગાઈઝ આવી ગયો છું ઘરે ને આલુપુરી લેતા આવ્યો નાસ્તો કરવા માટે. ઘરે કંઈ બનાવવું ન પડે એટલે હવે નાસ્તો બાસ્તો કરી લઈએ અને બહાર જવાનો પ્લાન બને છે. તો હવે જોઈએ ક્યાં જઈએ. નીકળીએ એટલે તમને બધાને કહું પાછો મળીએ હમણાં. તો ગાઈઝ ફાઇનલ થઈ ગયું છે. આજે જવાનું છે ગલતેશ્વર મહાદેવના મંદિરે. નહીં નહીં. તો ગાઈઝ હવે હમણાં અમે નીકળીએ છીએ જવા માટે. હવે પહેલાં કેબીસીએ જાઉં. હા એ પહેલાં હા એટલે જ એટલે મજા આવશે. આજે અહીંયા બ્લોગ બનશે આપણે નવી જગ્યાનો. તો મળીએ આપણે હવે ગલતેશ્વર મહાદેવે જઈને જે સુરતમાં આવ્યું છે. મેં નથી જોયું હજી એક વાર. હવે આજે જઈએ આપણે બ્લોગ બનાવશું પ્રોપર. તો મળીએ હમણાં થોડી વારમાં પાછા. તો ગાઈઝ ફાઇનલી આપણે નીકળી ગયા છીએ મંદિરે જવા માટે. અમે 3 જણા જઈએ છીએ હવે. તો નીકળી ગયા છીએ અત્યારે અડધે પહોંચી ગયા. આપણે મળીએ હવે ત્યાં પહોંચીને પછી સીધા મળીએ. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ અત્યારે મંદિરે ફાઇનલી. અહીંયા રહ્યું જો અહીંયા ભાઈ મંદિર પાછળ. તો હમણાં ત્યાં જઈ દર્શન કરીએ. બતાવું હમણાં તમને ત્યાં જઈને મંદિર નજીક મળીએ હમણાં. ગાઈઝ અહીંયા કામકાજ ચાલુ છે. ભગવાનની મૂર્તિને કલર કરે છે. ફીટ આપણા ટાઈમે જ તે.
ગાઈસ ફાઇનલી દર્શન કરવા માટે જઈએ છીએ હવે અંદર દર્શન કરીએ 12 જ્યોતિર્લિંગના દર્શન છે કેટલા 12 જ્યોતિર્લિંગના દર્શન છે અહીંયા ગાઈઝ અહીંયા નાવા માટે જવા માટે 50 રૂપિયા દેવાના અહીંયા પછી તમને અંદર નાવા જવા દે અહીંયા એનોય ફીસ કરી નાખી છે એ લોકોએ નાવા જવાની ત્યાં અહીંયા કંઈક કુંડ જેવું બનાવ્યું છે આની નીચે ક્યાંક બનાવેલું હા એ બાજુ એવું કંઈક જોરિયા અહીંયા આ બાજુ એવું કંઈક બનાવ્યું છે શટર જેવું ને ત્યાં ફીસથી નાવા જવા દે છે આપણે તો અહીંયા વયું જોવે આમાં નદીમાં ખુલ્લામાં બીજું કાંઈ ન કરે પૈસા દઈને ન જોવે ગાઈસ અહીંયા ગલુડિયું મળી ગયું છે મસ્ત હાલે એની મમ્મી હશે ને તો બે કઈડી જાહે મને જોઈએ હવે હાલે 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 બીજું ગલુડિયું છે બ્લેક કલરનું જો અહીંયા છે પણ અંધારું છે બહુ હાથમાં આવી ગયું છે નથી આવતું જો આ લઈ લે બહાર લઈ લે ગાઈસ અંદરથી ગલુડિયું મળી ગયું છે મસ્ત રમાડવા અહીંયા ગલો 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 મૂકે હેઠે મૂકે ને એ ક્યાં ભાગ છો બબ્બી પાસે જાવ અહીંયા રમને એને નથી મજા આવતી અમારી પાસે નથી ગમતું એને એના મમ્મી પાસે જવું છે બીવે છે અમારાથી તો અમે દર્શન કરી લીધા છીએ હવે જવા દી તો ભાગી ગઈ તો ગાઈસ આપણે અત્યારે આવી ગયા છીએ ગલતેશ્વર મહાદેવના મંદિરે ચાલુ છે ને તો આપણે બ્લોગ આખો બનાવી લીધો છે જીજો અહીંયા બેઠા છે એ વેલકમ કરે છે આપણું ને મંદિરમાં અત્યારે મૂર્તિમાં કલરનું કામકાજ ચાલુ છે એટલે મૂર્તિ હરખી બરોબર આવી નથી પણ આપણે છતાં વિડીયો બનાવી લીધો છે તો તમે લોકો આ વ્લોગ જોજો કેવો લાગે એ કહેજો અમને તો મળીએ આપણે હમણાં થોડી વારમાં ઓકે તમે શું કરતા હતા એ ડોકા મારતા હતા વિડીયો બનાવે તમારા લોકો એમ કે ફોટા પાડું તો વિડીયો બનાવવાનું કયો એ તો ગાઈઝ અહીંયા ફોટોગ્રાફી ચાલે છે યસ બહુ મોટો પ્રોફેશનલ હોય જાણે એમાંથી એક તો ઇન્સ્ટા મૂકતાય નથી શું થયું ઊભો ખીખડાટી કરતા એવા તો ગાઈસ કઈ નહીં ચાલો હવે નીકળીએ આપણે હવે કઈ બાજુ જવાનું છે પછી નાસ્તો કરીને પછી સ્લો મોશન કરે છે જીજુ અહીંયા હાલો નાસ્તો કરવા અમે કરી લઈએ ત્યાં તમે પહોંચો એ સ્લો મોશન માં આવે છે ભાઈ હાલો એ આમે અંદર જાવું તું ને આમે ગેટમાં હિંચકા ખાવા અંદર ક્યાં છે હિંચકો અંદર હાલો ચાલો અંદર હિંચકો તો એની કી એક અમને ઘરે દેવો હોય તો આપો અમારી જો કઈ બહુ ઈચ્છા હોય નહીં કઈ નથી ઈચ્છા અમારી ઓર્ડર આપ્યો ત્યાંથી આવતો નથી તો હું હાલો મળીએ હાલો લઈ ગયો હાલો શું લેવાનું છે લસ્સી આપી ગયો 2 અને 180 ઈ કોના માટે સોડા નો પીવાય ને તારે આ સોડા તો પીવાય કેન્ડી નો ખવાય સોડા પીવાય હા લિક્વિડ ને ફ્રૂટ ખાવું વાહ નાઈસ તો ખાવાનું મને રાખી છે ફ્રૂટ ખાવાનું હાલે તારી કેટલા થયા તો ગાઈસ લચ્છી ને એવું બધું લઈ લીધું છે કેવી છે
નહીં એલચી વાળો શીખવાડે આપણને ને ન ભાવે. યો ગાડી કેવો લાગે બસ બસ એ જ આપણી એક્સપ્લેનેશન કેવું મસ્ત જોરદાર આપ્યું. કાંઈ નહીં, હવે જે છે એ લઈ લીધું છે, હવે પી લઈએ. જઈએ આપણે ગાડીએ બળિયામાં. ગાઈસ ફાઇનલી દર્શન કરી લીધા છે, બધું જ પતી ગયું, લચ્છી પી લીધી છે અને હવે આની સોસિયો હાલે છે અને હવે આવી ગયા છીએ પાર્કિંગમાં ગાડીએ. અને હવે આ પી લે એટલે અમે નીકળીએ સીધા હવે ઘર બાજુ પાછા. તો હવે મળીએ આપણે સીધા ઘરે જઈને, કા રસ્તામાં એવું કહે છે તો મળીએ. રબડ ગાવ અહીંયા બે સાઈડથી પાણી નીકળે ત્યાં સુધી વિડીયો ઉતાર. આપો વારો આવી જાય સારું જલ્દી. વાંધો આવશે આવે જ. ખાઈ ગયો તો ગાઈસ ફાઇનલી મંદિરે જઈ આવ્યા હતા. પછી એક બીજા મંદિરે ગયા હતા ને ત્યાંનો જરી ક્લિપ લઈ લીધી છે. અહીંયા વધારે પછી નથી બનાવ્યો કેમ કે બ્લોગ થઈ જાય બહુ મોટો, એટલા માટે. એટલે આજે 2 મંદિરે જઈ આવ્યા અને છેલ્લે આવતા આવતા પાણીપુરી ખાવા ગયા હતા. સુરતની સૌથી મોટી, કે ત્યાં બહુ મોટી પાણીપુરી મળે છે. મોઢામાં ન જાય, ચારે કોરથી ફૂટીને પાણી બહાર નીકળે, એટલી મોટી પૂરી હતી. ખાઈ પી અને આવી ગયા છીએ ઘરે અને થાકી ગયો છું ફૂલ, કેમ કે નાઇટ કરીને આવ્યો હતો ને સવારે સીધા નીકળી ગયા આમ ફરવા માટે. તો અત્યારે આવ્યા છીએ, અત્યારે વાગે છે 5. તો હવે સૂઈ જાઓ, 2-3 કલાક જે હોય એ ઊંઘ થઈ જાય તો સૂઈ જાય. હવે મળીએ પછી હવે સીધા જાગીને સાંજે રાતે હવે 8-8:30 મળીએ. લો ગાઈસ, તો ફાઇનલી જાગી ગયો છું અને ઓલો શર્ટ પહેર્યો તો સવારે બ્લેક, તમને એમ થાય કે બ્લોગ બીજો છે એમ, પણ સવારે શર્ટ પહેર્યો તો અત્યારે મેં બદલી નાખ્યો છે અને બસ હવે હમણાં નીકળવું છે જોબ માટે. તો આ તો આપણો આજનો બ્લોગ. જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે મળીએ પાછા નવા બ્લોગરે, જલ્દી મળીએ.